જય હિન્દ મિત્રો, અમારી ચેનલ સ્ટડી વિથ દિલીપમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણે જે રેલવેની મોટી ભરતીની વાટે હતા એની નોટિફિકેશન આવી ચૂકી છે અને તેના ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। મિત્રો, જે પહેલી નોટિફિકેશન આવી છે એ એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીની ટોટલ 35,377 વેકેન્સીની આવી છે। આ તમામ વેકેન્સી એ અલગ અલગ ઝોન પ્રમાણેની રહેશે। મિત્રો, આ વિડીયોમાં આપણે તમામ માહિતી જોશું, જેમ કે કયા પોસ્ટ માટે ક્વોલિફિકેશન કેટલી જોશે તથા કયા લોકો આમાં એપ્લાય કરી શકશે, ઉંમર કેટલી જોઈએ તથા શું 12 પાસવાળા આમાં એપ્લાય કરી શકશે કે નહીં, અને જે લાસ્ટ યર અપગ્રેડિંગ કરતા હોય અથવા તો જેને ગ્રેજ્યુએશનની એક્ઝામ આપી હોય અને એનું રિઝલ્ટ નથી આવ્યું એ લોકો આમાં એપ્લાય કરી શકશે કે કેમ, એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તો ચાલો મિત્રો, આપણે જોઈ લઈએ પૂરી આખી જે ડિટેલ છે એ। તો સૌથી પહેલાં તમને જણાવ્યા એ જ પ્રમાણે આ જે પોસ્ટ છે એ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી છે, જેને આપણે ટૂંકમાં એનટીપીસી તરીકે ઓળખવામાં આવીએ છીએ। હવે આની જે ઓનલાઈન રજિસ્ટ્રેશન ડેટ છે એ શરૂ થઈ ચૂકી છે કે જેનું ઓનલાઈન ફોર્મ ભરવાની ડેટ છે એ 1 માર્ચ 2019 સાંજના 4 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે। હવે જે આની ક્લોઝિંગ ડેટ છે એટલે કે ઓનલાઈન એપ્લિકેશન ભરવાની જે છેલ્લી ડેટ છે એ 31 માર્ચ 2019 છે। તથા તમે જો ઓનલાઈન આ જે ફોર્મ ભરો છો એની ફી ભરવા માટે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા જે યુપીઆઈ અથવા તો તમે રૂપે કાર્ડનો ઉપયોગ કરી શકો છો અથવા તો નેટ બેન્કિંગ। એની તારીખ છે એ 5 એપ્રિલ 2019 સુધી તમે જે ફી છે એ ભરી શકો છો। પછી એસબીઆઈ ચાલાન છે એ પણ તમે ભરી શકો છો અથવા તો પોસ્ટ ચાલાન છે એ પણ તમે ભરી શકો છો। પછી આની જે ફાઇનલ સબમિશન ડેટ છે એ 12 એપ્રિલ 2019ની રહેશે અને જેની એક્ઝામ છે જે ફર્સ્ટ સ્ટેજ જે એક્ઝામ રહેશે એ જૂનથી લઈને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ગમે ત્યારે હોઈ શકે। તો આ મિત્રો જે પ્રાઇમરી જે માહિતી હતી એ આટલી છે। હવે વેકેન્સી પ્રમાણેની જોઈ લઈએ તો જે તમે 12 પાસ જે મિત્રો છે એ મિત્રો માટે અહીં ટોટલ 10,628 વેકેન્સી છે। એટલે કે જે લોકો ખાલી 12 પાસ છે અને એની ઉંમર 18 વર્ષથી ઉપર અને 30 વર્ષથી ઓછી હોય 1/7/2019ના ડેટ પ્રમાણે એ લોકો આમાં એપ્લાય કરી શકે છે। અને મિત્રો, આ જેટલી પણ પોસ્ટ છે એ બહુ સારી પોસ્ટ છે અને આમાં તમને સેલરી પણ સારી મળે છે અને એક કહીએ તો એક આ રેપ્યુટેડ જોબ કહેવાય છે। તેમાં જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ટાઈમ કીપર, ટ્રેન ક્લર્ક, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, આ જે 5 વેકેન્સી છે એમાં 12 પાસવાળા પણ એપ્લાય કરી શકે છે। અને આ બધામાં ટોટલ જે પોસ્ટ થાય છે એ 10,628 થાય છે। એમાં જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં 4,319 પોસ્ટ છે, એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં 760 પદ છે, પછી જે જુનિયર ટાઈમ કીપર છે એમાં 17 પદ છે, પછી ટ્રેન ક્લર્કમાં 592 સીટ છે, પછી કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક છે એમાં 4,940 પોસ્ટ છે। હવે આની પછી આપણે જોઈ લઈએ તો જે ખાલી ને ખાલી ગ્રેજ્યુએટ હોય અથવા જે ડિગ્રી ધરાવે છે એ લોકો જ જે આ બીજા નંબરની પોસ્ટ છે એમાં એપ્લાય કરી શકશે। તેમાં જે બીજા નંબરની પોસ્ટ છે એમાં ટ્રાફિક આસિસ્ટન્ટ, ગુડ ગાર્ડ્સ, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ટાઈમ કીપર, કોમર્શિયલ એપ્રેન્ટિસ અને સ્ટેશન માસ્ટર, આ જે તમામ પોસ્ટ છે એમાં તમારે ગ્રેજ્યુએટ હોવું જોઈએ। તમે ગ્રેજ્યુએટમાં ગમે તે હોય, સાયન્સ બેકગ્રાઉન્ડથી, કોમર્સ બેકગ્રાઉન્ડથી અથવા તો આર્ટ્સ બેકગ્રાઉન્ડથી ગમે તે રીતે તમારે આમાં ગ્રેજ્યુએટ જોઈએ। તો આ જે તમામ પોસ્ટ છે એમાં ટોટલ 24,649 પોસ્ટ છે। એમાં ટ્રાફિક આસિસ્ટન્ટમાં 88 પોસ્ટ છે, ગુડ ગાર્ડ્સમાં 5,748 પોસ્ટ છે, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્કમાં 5,638 પોસ્ટ છે, પછી સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં 2,873 પોસ્ટ છે, પછી જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટમાં 3164 પોસ્ટ છે, પછી સિનિયર ટાઈમ કીપરમાં 14 પોસ્ટ છે, કોમર્શિયલ એપ્રેન્ટિસમાં 259 પોસ્ટ છે તથા સૌથી વધુ સ્ટેશન માસ્ટર માટે 6,865 પોસ્ટ છે। હવે આ 24,000 અને ઉપર જે 12મા ધોરણ પ્રમાણેની જે પોસ્ટ છે એ બંને
ભેગા કરીને જોઈએ તો ટોટલ 35,377 પોસ્ટની વેકેન્સી નીકળી છે। હવે આગળ માહિતી જોઈએ એ પ્રમાણે જે આની એક્ઝામ છે એ 2 થી 3 સ્ટેજની એક્ઝામ રહેશે। એટલે કે જે ફર્સ્ટ સ્ટેજ રહેશે એ આપણે જોયું એ પ્રમાણે સીબીટી રહેશે। પછી એની પછી અમુક પોસ્ટ છે એ આપણે આગળ જોશું એ પ્રમાણે એમાં સેકન્ડ સ્ટેજ પણ સીબીટી રહેશે અને થર્ડ સ્ટેજ એ કોમ્પ્યુટર રહેશે, એટલે કે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટની રહેશે। અને ઘણી પોસ્ટ એવી હશે જે ફર્સ્ટ છે એ સીબીટી બેઝ એક્ઝામ રહેશે અને સેકન્ડ છે એ સ્કિલ ટેસ્ટ રહેશે। અને અમુક પોસ્ટ એ પણ હશે કે તમારે ખાલી બેઝ એક્ઝામ દેવાની રહેશે, એમાં સ્કિલ ટેસ્ટ એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ દેવાની નહીં રહે। હવે આપણે નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો જે આ સીબીટી બેઝ એક્ઝામ રહેશે જેટલા પણ સ્ટેજમાં લેવાય એ પ્રમાણે એમાં તમારે સાચા જવાબ માટે 1 માર્ક મળશે અને જો તમે ખોટો જવાબ આપશો તો 1/3 માર્ક એ માઇનસ થશે, એટલે કે ટોટલ 33% તમારે નેગેટિવ માર્કિંગ રહેશે। પછી તમને આગળ જણાવ્યા એ જ પ્રમાણે એજ લિમિટ જોઈએ તો જે આપણે 12મા ધોરણની પોસ્ટ મેં તમને જણાવી હતી એ પ્રમાણે એમાં 18 થી 30 વર્ષની મિનિમમ ઉંમર હોવી જોઈએ 1/7/2019ના સંદર્ભે, જે અહીં તમે જોઈ શકો છો। અને આની પછી જે ગ્રેજ્યુએટ લેવલની એક્ઝામ હતી એમાં 18 વર્ષથી લઈને 33 વર્ષની ઉંમર જોઈએ। તથા તમને જણાવી દો મિત્રો, જે રિઝર્વ કેટેગરી સાથે બિલોંગ કરે છે એમને એમાં છૂટછાટ આપવામાં આવશે, એટલે કે એસસી એસટી ઓબીસી અને જે ઇકોનોમિકલ બેકવર્ડ સેક્શન છે એમને પણ હવે રિઝર્વેશન મળે છે અને એમને પણ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। આની પછી આપણે આગળ માહિતી જોઈએ એ પ્રમાણે તો જે લોકો જનરલ કેટેગરી અથવા તો ઓબીસી કેટેગરી સાથે બિલોંગ કરે છે એમને 500 રૂપિયા એની જે ફોર્મ ફી રહેશે। અને આ 500 રૂપિયામાંથી તમે એક્ઝામ આપી દેશો ફર્સ્ટ સ્ટેજની તો એમાંથી તમને 400 રૂપિયા પાછા મળી જશે। અને આની સિવાય જે પીડબ્લ્યુડી છે, ફિમેલ છે, ટ્રાન્સજેન્ડર છે, એક્સ સર્વિસમેન કેન્ડિડેટ છે તથા એસસી એસટી માઇનોરિટી કોમ્યુનિટી સાથે ધરાવે છે અથવા તો ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ છે એ બધાને 250 રૂપિયા ફી છે। અને એ બધા જો ફર્સ્ટ સ્ટેજ એક્ઝામ એટલે કે જે સીબીટી બેઝ એક્ઝામ હશે એ આપી દેશે તો એમને એ ફી એમના એકાઉન્ટમાં રિફંડ આપી દેવામાં આવશે। પછી વધારાની માહિતી માટે મિત્રો તમે આ જે નોટિફિકેશન છે એ ડિટેલ તમને વાંચવું હોય તો તમે વાંચી શકો છો। આ ડાઉનલોડ કરવા માટે જે આપણે આરઆરબીની કોઈ પણ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે એ ડાઉનલોડ કરી શકો છો। આ જે નોટિફિકેશન છે એ મેં આરઆરબી અમદાવાદની વેબસાઇટ ઉપર જઈને મેં ડાઉનલોડ કરી છે। તમે પણ એ વેબસાઇટ ઉપર જઈને તમે પણ એ ડાઉનલોડ કરી શકો છો અને ડિટેલ જે માહિતી છે એ તમે આરામથી વાંચી શકો છો। હવે પછી છે ફર્સ્ટ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, એટલે કે જે સૌપ્રથમ સીબીટી બેઝ એક્ઝામ રહેશે, એટલે કે આની પહેલાં જે લોકોએ ગ્રુપ ડી અને એલપીની એક્ઝામ આપી હશે એ લોકોને ખબર હશે કે કઈ રીતે કોમ્પ્યુટર બેઝ ઉપર એક્ઝામ આપવામાં આવે છે। તો એ લોકોને 1.5 કલાકનો ટાઈમ આપવામાં આવશે, એટલે જે પહેલી એક્ઝામ છે એમાં 1.5 કલાકનો ટાઈમ આપવામાં આવશે, એટલે કે ટોટલ 9 મિનિટ આપવામાં આવશે અને ટોટલ જે નંબર ઓફ ક્વેશ્ચન એટલે કે સવાલો હશે એ 100 ક્વેશ્ચન હશે। એમાં જનરલ અવેરનેસના 40 ક્વેશ્ચન અને એ 40 ક્વેશ્ચનના 40 માર્ક, મેથમેટિક્સના એટલે કે ગણિતના 30 માર્ક અને ઇન્ટેલિજન્ટ અને રિઝનિંગના 30 માર્ક હશે। એટલે કે એમ ટોટલ જોઈએ તો જીકેના 40, મેથના 30 અને રિઝનિંગના 30 એમ ટોટલ મેળવીને 100 સવાલ થશે, એટલે કે 100 સવાલ થશે। આ 100 સવાલના 100 માર્ક પણ રહેશે। પછી જે લોકો પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે એને 120 મિનિટ એટલે કે ટોટલ 2 કલાક આપવામાં આવશે। પછી એ બધાને આપણે જો સિલેબસ જોઈ લઈએ તો સિલેબસમાં નંબર સિસ્ટમ હશે, ડેસિમલ હશે, ફ્રેક્શન હશે, એલસીએમ, એચસીએફ, રેશિયો એન્ડ પ્રોપોર્શનલ અને પછી જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગની વાત કરીએ તો એમાં એનાલોજીસ તથા નંબર સિરીઝ, કોડિંગ ડીકોડિંગ એ બધી વસ્તુ હશે। આની પછીના વિડીયોમાં મિત્રો હું તમને ડિટેલ વાત કરીશ સિલેબસ વિશેની। એ સિલેબસ તમે ક્યાંથી કવર કરી શકો છો એ તમામ માહિતી હું આપીશ। પછી છે આ જનરલ અવેરનેસ। જનરલ અવેરનેસમાં અત્યારે જે કરંટ અફેર છે, પોલિટી, હિસ્ટ્રી, જિયોગ્રાફી એ તમામ વસ્તુ એમાં સમાવેશ થાય છે।
પછી મિત્રો અહીં માહિતી આપવામાં આવી છે કે જે અનરિઝર્વ કેટેગરીના સ્ટુડન્ટ એટલે કે કેન્ડિડેટ રહેશે એને મિનિમમ 40% માર્ક મેળવવું પડશે. પછી ઓબીસી નોન ક્રિમિનલ માટે 30% માર્ક છે. એસસી અને એસટી માટે 30% માર્ક અને એસટી માટે 25% માર્ક. એટલે કે ધારો કે તમે એક ઓબીસી કેન્ડિડેટ છો તો તમે 100 માર્કથી તમારે મિનિમમ 30 માર્ક તમારે લાવવા જ પડશે તો જ તમે પાસ ગણાવશો. જો 30 માર્ક કરતાં ઓછા માર્ક હશે તો તમે ફેલ ગણાવશો અને પછી તમે જો મેરિટમાં આવતા હશો તો પણ તમને આગળ મોકલવામાં નહીં આવે. પછી છે સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ સ્ટેજ. એટલે કે આની પછી જે ફર્સ્ટ સ્ટેજમાંથી જે લોકો ક્વોલિફાય થશે, ફર્સ્ટ સ્ટેજમાં ટોટલ 18 ગણા લોકોને ક્વોલિફાય કરવામાં આવશે. એટલે કે જે ફર્સ્ટ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ સ્ટેજ હશે એમાં 18 જણા લોકોને ક્વોલિફાય કરવામાં આવશે. એ 18 ગણા લોકો જે સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ સ્ટેજ છે એ આપી શકશે અને એની પછી જે સેકન્ડ સ્ટેજ આપશે અને જે કોઈ લોકો જે કોઈ પોસ્ટ માટે કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ છે એની પછી જે સ્કિલ ટેસ્ટ છે એટલે કોમ્પ્યુટર ઉપર જે ટાઈપિંગ અને એની ટેસ્ટ છે એની માટે 8 ગણા લોકોને ક્વોલિફાય કરવામાં આવશે. અને જે આ સેકન્ડ સ્ટેજ ટેસ્ટ છે એની માટે આપણે જે સિલેબસ છે એ જોઈ લઈએ તો આમાં પણ 1.5 કલાક તમને ટાઈમ આપવામાં આવશે અને જનરલ અવેરનેસના 50 ક્વેશ્ચન, ગણિતના 35 ક્વેશ્ચન અને રિઝનિંગના 35 ક્વેશ્ચન એમ ટોટલ 120 ક્વેશ્ચન રહેશે અને આ 120 ક્વેશ્ચનના 120 માર્ક પણ રહેશે અને ટાઈમિંગ આમાં તમને 90 મિનિટ જ આપવામાં આવશે. અને તમે એક સાચો જવાબ આવશો તો તમને 1 માર્ક આપવામાં આવશે અને ખોટો જવાબ આવશે તો તમને 1/3 એટલે કે 33% નેગેટિવ માર્ક થશે. અને જે સેકન્ડ સ્ટેજ ટેસ્ટ રહે છે એમાં પણ જે મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ અને જનરલ અવેરનેસના જે સિલેબસ છે એ સેમ રહેશે અને એ જ પ્રમાણે તમે આગળ ક્વોલિફાય થશો. જેમ આગળ તમે જણાવ્યા છે એ જ પ્રમાણે આમાં રિઝર્વ કેટેગરી માટે 40%, પછી ઇકોનોમિકલ વીકર સેક્શન માટે 40%, ઓબીસી માટે 30%, એસસી માટે 30%, એસટી માટે 25% તમારે માર્ક મિનિમમ લાવવા જ પડશે તો જ તમે આગળ ક્વોલિફાય કરી શકશો. પછી જે ટાઈપિંગ અને સ્કિલ ટેસ્ટ છે એ જોઈ લઈએ તો જે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ટાઈમકીપર, જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર ટાઈમકીપર એ બધાને જે આ ટાઈપિંગ ટેસ્ટ રહેશે એ ખાલી ક્વોલિફાઈંગ નેચર રહેશે. એટલે કે તમે આમાં જે ક્વોલિફાઈંગ માર્ક છે એ જ તમે લાવશો તો પણ તમે આમાં પાસ ગણાવશો. અને સૌથી પહેલાં તમને જણાવી દઉં તો મિત્રો જે ટાઈપિંગ ટેસ્ટ છે એ હિન્દી અને ઇંગ્લિશમાં રહેશે. હવે હિન્દીની વાત કરીએ તો હિન્દીમાં જે કૃતિદેવ અને મંગલ જે ફોન્ટ છે એમનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે જે કોઈ લોકો ઘરે પ્રેક્ટિસ કરવા ઈચ્છે છે હિન્દી ટાઈપિંગ ટેસ્ટ માટે એ કૃતિદેવ અને મંગલ ફોન્ટનો ઉપયોગ કરીને જાતે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકે છે. અને પછી સેકન્ડ સ્ટેજ જે સીબીટી એક્ઝામ, પછી સ્કિલ ટેસ્ટ, પછી ચોથા નંબરની જે ફર્સ્ટ સ્ટેજ રહેશે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે. જે લોકો એક્ઝામ પાસ કરશે સ્કિલ ટેસ્ટ સીબીટી 1, સીબીટી 2 એ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. પછી મિત્રો અહીં તમને ડિટેલ માહિતી આપવામાં આવી છે કે જે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ રહેશે એને ફર્સ્ટ સ્ટેજ એક્ઝામ, પછી સેકન્ડ સ્ટેજ એક્ઝામ અને ડાયરેક્ટ એની પછી ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ રહેશે. એ માહિતી તમે એ જે નોટિફિકેશન ઓરિજિનલ છે એ ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો અથવા તમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો તો હું તમને જે પૂરી ડિટેલ છે એ તમને હું આપી દઈશ એમાં. પછી જે કોઈ મિત્રોને ખબર નથી કે આરઆરબીની કેટલી વેબસાઇટ છે એ મિત્રો અહીં જોઈ શકે છે. આ આરઆરબીની અલગ અલગ વેબસાઇટ આપવામાં આવી છે જેમ કે આરઆરબી અમદાવાદ, અજમેર, અલ્હાબાદ, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, ગુવાહાટી, જમ્મુ અને શ્રીનગર, કોલકાતા, માલદા, મુંબઈ, મુઝફ્ફરપુર, પટના, રાંચી આ તમામ જે વેબસાઇટ આપવામાં આવી છે એ ઓફિશિયલ આરઆરબીની વેબસાઇટ છે. તમે કોઈ પણ આ વેબસાઇટ ઉપર જઈને આ જે નોટિફિકેશન હું તમારી સમક્ષ જે રજૂ કરું છું એ તમે પણ ડાઉનલોડ કરીને જોઈ શકો છો. અને આ તમામ જે સીટ છે એમાં પણ તમારી કેટેગરી પ્રમાણે તમને રિઝર્વેશન આપવામાં આવશે. હવે આની પછી આપણે જોઈ લઈએ મિત્રો તો કયા ઝોનમાં કેટલી પોસ્ટ છે એ માહિતી પણ આપણે જોઈ લઈએ.
તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈ લઈએ કે કયા પોસ્ટ માટે આપણે ક્વોલિફિકેશન શું જોશે। તો તમે અહીં પહેલા નંબરમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે જે કમર્શિયલ એપ્રેન્ટિસ છે એને ડિગ્રી હોવી જોઈએ, એટલે કે એ ગ્રેજ્યુએટ હશે તો જ એમાં એપ્લાય કરી શકશે। અને આની જે સેલરી રહેશે એ 35,400 પ્લસ જે અધર જે એલાઉન્સ રહેશે એ આપવામાં આવશે। એટલે તો તમારી જે સેલરી માટેની તમને સેલરી આમાં કેટલી મળશે એ માટેની પણ હું વિડીયો તમને બનાવી આપીશ, એટલે એની પરથી તમે અંદાજો લગાડી શકશો કે તમને આમાં સેલરી કેટલી મળશે। પછી સ્ટેશન માસ્ટર માટે પણ તમારે ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ। પછી ગુડ ગાર્ડ છે તો એની માટે પણ તમારે ગ્રેજ્યુએટ ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ। પછી ચોથા નંબરની જે કેટેગરી છે એમાં જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ છે, તો એમાં તમારે ગ્રેજ્યુએટ હોવી જોઈએ અને જે ટાઈપિંગ ટેસ્ટ છે એમાં તમારે હિન્દી અને ઇંગ્લિશમાં તમે ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ। પછી પાંચમા નંબરની જે કેટેગરી છે એમાં સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ છે, એમાં પણ તમારે ડિગ્રી હોવી જોઈએ અને હિન્દી અને ઇંગ્લિશ બેમાંથી ગમે તે એક તમે ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ। પછી છઠ્ઠા નંબરની જે કેટેગરી છે એમાં સિનિયર કમર્શિયલ કમ ટિકટ ક્લર્ક છે, એમાં તમારે ડિગ્રી હોવી જોઈએ અને આમાં મે બી તમારે જે ટાઈપિંગ ટેસ્ટ છે એ આવશે નહીં। પછી સિનિયર ટાઈમ કીપર માટે તમારે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ હોવા જોઈએ, સાથે ઇંગ્લિશ અને હિન્દી બેમાંથી કોઈ પણ તમે એક સ્કિલ ટેસ્ટ તમારે આપવાની રહેશે। પછી ટ્રાફિક આસિસ્ટન્ટની વાત કરીએ તો એમાં પણ તમારે ડિગ્રી એટલે કે આપણે એમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ। મિત્રો હું તમને ફરીવાર જણાવી દઉં કે તમે ગ્રેજ્યુએટ ગમે તે સ્ટ્રીમથી કર્યા હશો, એટલે કે તમે BA કર્યું હોય અથવા તો BSc કર્યું હોય અથવા તો BCom કર્યું હોય, કોઈ પણ તમે ડિગ્રી કમ્પ્લીટ કરી હોય એ ચાર્જ છે। પછી નવમા નંબરની છે કમર્શિયલ કમ ટિકટ ક્લર્ક છે, એમાં તમારે 12 પાસ હોવા જોઈએ અને એ 12 પાસમાં પણ તમારે 50% માર્ક કરતાં વધુ હોવું જોઈએ, એટલે કે તમે 12 પાસ કર્યું છે તો તમારે 50% માર્ક કરતાં વધારે માર્ક હોવા જોઈએ, જે તમે અહીં ડિટેલ જોઈ રહ્યા છો એ જ પ્રમાણે। પછી છે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એમાં પણ તમારે 12 પાસ હોવા જોઈએ અને એમાં પણ તમારે 50% ઉપર હોવા જોઈએ। મિત્રો આ જે 50% છે એ તમે અથવા જો 12 પાસ કર્યું હોય તો એ કોઈ પણ ટકા હાલશે, તમે ખાલી પાસિંગ ક્લાસ સાથે 12 પાસ કર્યું હશે તો એ ચાલશે, પરંતુ જે એની ઇક્વિવેલન્ટ એટલે કે કોઈએ ઘણા બધા એવા હશે તે 10 પછી ITI કમ્પ્લીટ કરી હશે તો એને 50% એટલે કે એના ઇક્વિવેલન્ટ થવા માટે તમારે 50% કરતાં વધારે માર્ક હોવા જોઈએ। પછી છે એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એમાં પણ 12 પાસ તમારે જોઈએ। પછી જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, એમાં પણ તમારે 12 પાસ હોવા જોઈએ। પછી છે જુનિયર ટાઈમ કીપર, એમાં 12 પાસ જોઈએ અને ટ્રેન ક્લર્ક છે એમાં પણ તમારે 12 પાસ હોવા જોઈએ। મિત્રો હું તમને ફરીવાર તમને અહીં જણાવી દઉં કે જે 50% માર્ક છે એ જે લોકો ITI અથવા બીજી એક કોઈ પણ પ્રકારની કોર્સ કર્યું હોય અને એ 12 પાસના સમકક્ષમાં એટલે કે એના ઇક્વિવેલન્ટ આવે છે એની માટે છે, પરંતુ તમે જો 10+2 એટલે કે જે તમે 12મા ધોરણ પાસ કર્યું હોય, તમે 33% સાથે પાસ કર્યું હોય તો પણ તે ચાલશે। પછી મિત્રો અહીં અલગ અલગ પોસ્ટ પ્રમાણે કેટલી અલગ અલગ ઝોનમાં કેટલા વેકેન્સી છે એની પણ માહિતી આપવામાં આવી છે। તો મિત્રો હવે વિડીયો વધારે મોટો ન થઈ જાય એ માટે આપણે અહીં સુધી માહિતી રાખીએ છીએ। આની પછીની વિડીયોમાં આપણે જોશું કે કયા ઝોનમાં કેટલી વેકેન્સી છે એની પણ ડિટેલ માહિતી હું આપીશ અને આગળ તમને જણાવીશ કે તમે કયા ઝોનમાં એપ્લાય કરો તો તમારે જોબ મેળવવાની પોસિબિલિટી વધુ છે એ પણ હું તમને આગળ જણાવીશ। તો મિત્રો રેલવેની આવનારી તમામ અપડેટ અને વેકેન્સી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી જે વિડીયો અમે આગળ અપલોડ કરશું એની નોટિફિકેશન તમને તરત જ મળી રહે। મિત્રો તમે મોબાઈલમાં પણ પોતાની જાતે આ બધા ફોર્મ ભરી શકો છો। જો વધારે લોકો મને જણાવશે તો તે માટેના વિડીયો હું તમને બનાવી આપીશ કે જેથી તમે પણ જાતે એ ફોર્મ મોબાઈલમાં ભરી શકો। મિત્રો આવનાર સમયમાં રેલવેની જે મોટી ભરતીની ઓનલાઈન તૈયારી પણ અમે કરાવશું, એટલે કે અમે તમને વિડીયો દ્વારા તમામ માહિતી આપીશું કે તમે કઈ રીતે જાતે જ અને મોબાઈલ દ્વારા જ તમે તૈયારી કરી શકો છો એ તમામ માહિતી આપીશ, તથા તમારે કઈ બુક આ એક્ઝામો માટે વાંચવી જોઈએ એની પણ માહિતી આપીશ। તો મિત્રો વિડીયો જોવા માટે ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।